ગાડી નિયત જાણતો નહીં એટલે કે આપ શેના માટે તમને આપણે તારી ગાડી છે તમારા બાપની ગાડી છે. જીવ બચાવવા જઈ રહ્યા હતા ત્યારે નમસ્કાર, હું ચૈતન્ય રામદેવ ગીતા ગ્રામ્ય ટ્રસ્ટનો સંચાલક તરીકે છું અને અમારું જે કામ છે જે ગૌરક્ષાનું કાર્ય છે જે બી જીવોને કતલખાને લઈ જતા હોય છે એને બચાવી પાંજરામાં મૂકીને અભયદાન આપવાનું કાર્ય કરે છે. જેમ હાલમાં બકરી ચાલતી હોવાથી અમને બાતમી મળી હતી કે પીઠાઈ ગામથી ગાડી ભરીને અમુક ગૌવંશ અને જીવો અમદાવાદ તરફ આવી રહ્યા છે. બાતમી મુજબ અમે જ્યારે કટકાલ બાજુ જઈ રહ્યા હતા આ રસ્તામાં સુંદરવા જે બોક્સ છે ત્યાંથી અમને શંકાસ્પદ ગાડી લાગી કે જેમાં અમને લાગ્યું કે અંદર જીવો હોઈ શકે. તો યુટર્ન મારીને એનો પીછો કરીને અમે પેટ્રોલ પંપ પાસે ઊભી રખાવી. તો અંદર ઊભી રાખીને એને તપાસ કરતાં અમે જોયું તો અંદર ત્રણ મોટી ભેંસો ત્રણ પાડા હતા. તો અમે એની પાસે એના કાગળિયા નહીં માંગ્યો કે તમારી પાસે કંઈ માર્ક પાસ પરમિટ કે કશું હોય તો બતાવો. પણ એ દરમિયાન જે ડ્રાઈવરને કે ક્લીનરને સાથી હતા 3 જણા એ લોકો ત્યાંથી ભાગી ગયા. જેવા ભાગ્યા તો મેં 100 નંબર પર જાણ કરી કે આવી રીતે અમે ગાડી રોકી છે અને આમાં આવી રીતે કે કતલખાને લઈ જતા માટે ભેંસોને પાડા છે તો તમે તાત્કાલિક પોલીસને મોકલી આપો. જ્યારે મારી આ વાત ચાલતી હતી તે દરમિયાન તેમની પેટ્રોલિંગમાં જે સફેદ ગાડી હતી એમાંથી 7 થી 8 લોકો આવીને મારા કાર્યકર્તા પાસે ચાવી માંગી અને ચાવી આપણને ના પાડી કે પોલીસ સ્ટેશન જશે, પછી જેવી કાર્યવાહી થશે ત્યાં થશે અને એના પછી આગળનું બધું મોકલી શકશે. અબોલ જીવોની રક્ષા કાજે માતાએ પણ બલિદાન આપ્યું હતું અને કેટલાક અસમય તત્વો હજુ પણ ક્યાંક ને ક્યાંક તમને ભયભીત કરતા હોય એવું લાગી રહ્યું છે. જી, જ્યારે મારા પર આ હુમલો થયો ત્યારે હુમલા કરનારે ચોખ્ખું મને કીધું બી ખરું કે જેવી રીતે તારી મધર પર અમે હુમલો કર્યો છે, જે રીતે તારા પપ્પા કાર્ય કરે છે, જો તું ચાલુ કરતો રહીશ તો તારા મધરની જેમ તારું થશે ને એમ કે એ વાત કરતાં મારા માથા પર હુમલો કર્યો અને માથામાં પાઇપ મારી જેનાથી હું બેભાનથીનો પડી ગયો. પણ એ જ્યારે હુમલો કરતાં ફેરી એ બોલ્યા છે એના પરથી મને ચોક્કસપણે લાગે છે કે જેવી રીતે મારા મધર પર હુમલો થયો જેવી રીતે આ જેવું એના કાર્ય ચાલુ રહેશે તો મારા પછી આ ભવિષ્યમાં બીજા હુમલા થઈ શકે. અનેક અબોલ જીવોની રક્ષા કરતાં અનેક આપણે ધમકીઓ મળતી હોય છે, તેમ છતાં પણ આપણે એક નિષ્ઠાથી અને અબોલ જીવોના જીવ બચાવવા માટે ગમે તે ખૂણે અથવા તો શહેરની મર્યાદા બહાર પણ આપણે સંસ્થાના કાર્યકરોને તમે દોડી જતા હોવ છો. ત્યારે ગઈકાલે પણ તમે જ્યારે એક બીજા જીવની રક્ષા કાજે જઈ રહ્યા હતા અને ત્યાં અન્ય રસ્તા ઉપર એક બીજી જે કથિત ગાડી મળી એ ગાડીમાં પણ કેટલાક અબોલ પશુઓ ભેંસ અને પાડા હતા. કેટલા હતા અને જ્યારે તમે યુટર્ન લઈને જોયું ત્યારે શું હકીકત જાણવા મળી? જ્યારે અમે યુટર્ન મારીને ગાડી રોકી ત્યારે બોલેરો પિકઅપ હતી અને આખી પાટિયાથી પેક કરેલી હતી. એટલે અમે શંકાસ્પદ લાગ્યું કે અંદર કંઈક તો જીવ હશે, ગૌવંશ હશે કે ભેંસ પાડા હશે. અમે રોકી અને તપાસ કરી તો અંદર 3 મોટી ભેંસો અને 3 મોટા પાડા હતા. એના માટે અમે ડાયરેક્ટ એના પર કોઈ કાયદેસરની કાર્યવાહી ના કરી શકીએ. એના માટે અમે એની પાસે પાસ પરમિટ માંગી કે તમારા પાસે, કારણ કે હાલમાં બકરી તો તહેવાર ચાલતો હોવાથી બીજા ધર્મના લોકોનો જે હોય છે એના માટે અમે પરમિટ માંગી કે તમારી પાસે કંઈ પરમિટ હોય તો અમને જણાવો. તો એ બતાવવાના બદલે ડ્રાઈવરને એના 2 સાથીદારો ત્યાંથી ભાગી ગયા. એટલે ભાગી ગયા તો ગાડીનો અમે ત્યાંથી ડાયરેક્ટ ના લઈ જઈ શકીએ એટલે અમે કંટ્રોલ રૂમમાં જાણ કરી કે આવી રીતે ગાડી છે, ગાડી અમે રોકી છે, એમાં ડ્રાઈવરને ફરાર થઈ ગયા છે તો તમે તાત્કાલિક પોલીસનો નિયમ મોકલો. ઘટના સ્થળેથી તમને સારવાર માટે કોણ લઈ ગયું હતું અને સારવાર દરમિયાન શું ગંભીર ઇજાઓ ધ્યાનમાં આવી છે અને શું આ અંગેની જાણ પોલીસને કરવાથી પોલીસે કોઈ ફરિયાદ નોંધી છે આપની? જી, જેવું મને માથા પર હુમલો થયો હતો ત્યાં 108 ત્યાંના જે પબ્લિક હતી એમને 108ને ફોન કર્યો હતો. 108ના લોકો એમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા જ્યાં મને મારા કાર્યકર્તાને ત્યાં સારવાર મળી છે. મને માથા પર 7 ટાંકા આવ્યા છે. મારા જે કાર્યકર્તા છે જેના હાથ એ લોકોએ તોડી નાખ્યો હતો ત્યાં એનું ઓપરેશન કરી અને 2 પ્લેટ મૂકવામાં આવ્યું છે. આ સંદર્ભમાં જ્યારે જાણ થતાં હળવદ પોલીસ સ્ટેશનના જે એ લોકો ત્યાં આવી ગયા હતા અને એ લોકોએ પછી ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હતી. ફરિયાદમાં નામ ખુલ્યા છે કે કયા લોકો હતા અને ક્યાંના હતા અને આ પહેલાં પણ તે લોકોએ આપણી પર કોઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો?
હાલમાં તો કોઈ નામ કે કશો જે વિગતવાર અમને જાણ તરફ નથી આવી, પણ એ લોકોને પોલીસવાળાને એટલો ખ્યાલ આવ્યો છે કે જ્યાં પેટ્રોલ પંપ છે ત્યાં સીસીટીવી ફૂટેજ એ લોકોને ચેક કરશે, ત્યાં લોકોને જે બી અમારા પર હુમલો કર્યો છે એની બધી વિગત ત્યાં મળી જશે ને એના પરથી કદાચ એ લોકોને આગળ કાર્યવાહી કરવા માટે સહેલતા રહેશે અને એ લોકોને નામ અને બધું એમાં મળી શકે. જે જગ્યાએ ઘટનાને એ લોકોએ અંજામ આપ્યો હતો ત્યાં નજીકના ક્ષેત્રમાં સીસીટીવી અથવા તો ઘટના સ્થળે કોઈ સીસીટીવી ખરા? જ્યાં હમણાં પર હુમલો કરવામાં આવ્યો હતો તો અમારી પાછળ જ પેટ્રોલ પંપ હતું, તો પેટ્રોલ પંપમાં સીસીટીવી ને એની એમાં એમને મળી જશે કે જેમાં અમારા પર હુમલો કરનાર કોણ હતા ને જે રીતે અમારા પર હુમલો થયો તેની બધી વિગત એમાં. પેટ્રોલ પંપના જે સીસીટીવી છે એ સીસીટીવીની મર્યાદામાં આ હુમલાના દ્રશ્યો કદાચ આવ્યા હોઈ શકે, આપને લાગે છે એવું? હા, આવ્યા જઈ શકે, કારણ કે પેટ્રોલ પંપના ખૂણા પર જ અમારા પર હુમલો થયો છે, એટલે આખું પેટ્રોલ પંપનો જે અમારી પાછળ જ હતું, એટલે પેટ્રોલ પંપ કોઈ બી સીસીટીવી અમારું આ હુમલો થયો તેની ઘટના અમારી. જ્યારે હુમલો થયો ત્યારે રાહદારીઓ, વાહન ચાલકો કે પેટ્રોલ પંપના કર્મચારીઓ આપણા બચાવ માટે આવ્યા હતા? રાહદારીઓને તો બચાવવાનો કોઈ નહોતો આવ્યું, ત્યાં બધા ઊભા હતા, પણ જે બનાવ બન્યો છે એકદમ જ એ લોકોએ પાઇપો કાઢીને હુમલો કર્યો અને એવું રીતે જેવો બેભાન થઈ ગયો તો ચાવી લઈને તરત એ લોકો ફરાર થઈ ગયા હતા. એટલે આજુબાજુવાળાને જે બી છે હજી વિચારવાનું કે સમજે એની પહેલાં તો એ લોકો આવી રીતે હુમલો કરીને ચાવી લઈને ત્યાંથી ગાડી લઈને ફરાર થઈ ગયા. તમારી સાથે અન્ય કેટલા જીવદયા પ્રેમીઓ હતા અને એમાં કેટલા લોકોને ઈજા થઈ છે હાલ? મારા સાથે ટોટલ અમારા ચાર જણની ટીમ હતી, જે 2 જણા ગાડીમાં બેઠા હતા, કારણ કે ટ્રાફિક ખૂબ જ થઈ જવાથી અમે અમારી ગાડી આગળ ખૂણામાં પાર્ક કરવા જતા હતા અને બીજા મારી સાથે મારે કાર્ય કરતા હતા, તો એને ઈજા થઈ છે અને મને ઈજા થઈ છે. અને એ લોકો અમારી ગાડી જ્યારે અહીંયા ટક્કર મારીને ગઈ તો એ લોકો પીછો કર્યો, પણ એ લોકો આગળ એમના જ્યારે પહોંચ્યા સોનીની ચાલ અને ત્યાંથી ગાડી સુંદરનગર બાજુ એ લોકોએ નાખી દીધી. એટલો અમને ખ્યાલ છે કે ગાડી સુંદરનગર બાજુ ગઈ છે, એટલે એ બાજુના કોઈક રહેવાવાળો હોઈ શકે એવી અમને આશા. શું અપેક્ષા અને આશા રાખો છો ગુજરાત સરકારના ગૃહ વિભાગ પાસે કે આ અસામયિક તત્વો ઝડપથી પકડાય જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ જીવદયાના સંસ્થાના કાર્યકરો જીવ બચાવવા જાય ત્યારે એમને ઉપર આવી રીતે હુમલો કરતા 100 વાર વિચારે એવી રીતે એમને કડક સજા મળે? અમારો ગૃહ વિભાગને એક જ પ્રાર્થના છે કે અત્યારે હાલમાં જે લોકો પરિપત્ર કાઢે છે કે જેમાં એ લોકો કહે છે કે ગૌવંશ સિવાયના જે અન્ય જીવો છે કે જેમાં બકરા છે, પાડી છે, એ લોકોને જે કાપવા માટેની એની પરવાનગી આપે છે અને એ રીતે જે પરિપત્ર પાડે છે તે પરિપત્રમાં તો એ લોકો થોડું વિચારે અને એમાં થોડુંક ફેરફાર લાવે, કારણ કે જે જીવો છે એ ગાયમાં બી ગાય બી એક જીવ છે અને ભેંસ બી એક જીવ છે, તો જો એ લોકો ગાય માટે ના પાડી શકતા હોય તો ભેંસ પાળામાં બી એ લોકો કહી શકતા હોય છે કે બકરા સિવાયના અન્ય જીવો ઉપર એ લોકો પ્રતિબંધ લાવે અને બકરા સિવાય અન્ય જીવો માટે બકરી ઉપર સંપૂર્ણ એવો પ્રતિબંધ. જીવ એ જીવ હોય છે, પછી ગાય હોય કે ભેંસ હોય કે પાડા હોય કે પાડી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે લાગે છે કે ગુજરાત સરકારના પરિપત્રના કારણે કસાઈઓ અથવા તો અન્ય એવા વ્યક્તિઓ કે જેઓ આપણે ભેદ નથી રાખતા અને કોઈ પણ જીવને આપણે લઈ જઈને તેઓને કતલ કરી અને પછી એનું માંસ ને મટન ખુલ્લેઆમ વેચીએ છીએ. અત્યારે જેવી રીતે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા અને અમુક જે મોટી સંસ્થાઓ છે એ લોકોના જે પરિપત્રો નીકળે છે એ લોકો ચોખ્ખાપણે કહે છે કે જે કોઈ બી જે બલિદાન માટેનું હોય કે કંઈ બી કટિંગ હોય તો એ જાહેર રોડ ઉપર ના થઈ શકે અને સ્પેસિફિકલી સ્લોટર હાઉસની પ્રિમાઇસીસમાં એમાં જ એ લોકો કરી શકે. પણ હાલમાં જે પરિપત્રો નીકળે છે અને જેમ કે ધર્મના નામે એ લોકો જીવોને લાવીને ચાલીમાં કે ફ્લેટમાં અને જે પોતાને પ્રિમાઇસીસમાં કટિંગ કરે છે તે ખરેખર ઇનલીગલ ગણવામાં આવે છે અને એએમસીના અંડરમાં તો જેટલા બી કોર્પોરેશનવાળા વિભાગ છે એની અંદર રોડ ઉપર કે ચાલીમાં કતલ કરી ના શકે, એ લોકોની કુરબાની ના આપી શકે, એના માટે સ્લોટર હાઉસમાં જે લોકોનું કરવાનું પરિપત્ર છે અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા એ જણાવવામાં બી આવ્યું છે. પણ એ જ રીતે જે આ લોકોનું પરિપત્ર જે સંગઠનવાળાનું આવે છે કે બકરી દાવાના કારણે ગાય સિવાય અન્ય જીવોને એ લોકોને પરવાનગી મળે, પણ એ અન્ય જીવોની જ્યારે પરવાનગી એ લોકો આપતા હોય છે ત્યારે એ લોકોમાં એક હિંમત આવી ગઈ હોય છે કે અમને સરકાર દ્વારા ગૌવંશ સિવાયના બીજા જાનવરો માટે એમને પરમિશન મળી છે, તો એ લોકો રોકટોક નીકળતા હોય છે અને જે લોકો એને રોકે છે ત્યારે એમના અમારા જેવા ઉપર એ લોકો હિંમત કરીને આવી રીતે હુમલો બી કરી કાઢતા હોય છે. આની પહેલાં કોઈ વાર હુમલો થયો છે ખરો આપને કે આપણી સંસ્થાના કાર્યકરો ઉપર? મારા ફાધર ઉપર અનેક ફેર હુમલો થયો છે અને મારા મધરની પણ આ લોકોએ મર્ડર કરવામાં આવ્યું હતું. જ્યારે એ લોકો આવી રીતે ગાયો બચાવીને પાંજરાપોળથી રિટર્ન થતા હતા ત્યારે એમના પર હુમલો કર્યો હતો. એમના 27 ઘા મારીને એમનું મર્ડર કર્યું 1992માં. મારા ફાધર ઉપર 4 થી 5 વાર હુમલો થયા છે અને લાસ્ટ યર જ મારા ફાધર એક્સપાયર થયા છે અને લાસ્ટ યરથી મેં આ કાર્ય સંભાળ્યું છે અને
આ વર્ષે મારો પર આ પ્રથમ હુમલો. આપણી સંસ્થા ગુજરાત સહિત ભારતભરમાં ખ્યાતનામ છે. અનેક જીવોના આપણે જીવ બચાવ્યા છે અને સાથે સાથે અનેક પશુઓને પણ આપણે કટોકટીના સમયે તેઓને બચાવી અને સારવાર આપી અને તેઓને તંદુરસ્ત કરીને યોગ્ય જગ્યાએ મૂકી પણ આવ્યા છો. બચુ કાકા પણ નીડર હતા, તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો. આવનારા સમયમાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે, પરંતુ તેમ છતાં પણ પોતાના જીવની ચિંતા કર્યા વગર પણ અબોલ પશુ પક્ષીઓ કાજે તમે દોડી જાઓ છો જીવદયાના કામ માટે. શું કહેશો? આના માટે હું એક જ કહીશ કે જ્યારે હું નાનો હતો ત્યારે મેં મારા જે કામ કરવાવાળા છે મારા પપ્પા છે તો મારી સામે મેં એક વસ્તુ સાંભળી હતી કે જ્યારે હું નાનો ગોરડામાં સૂતો હતો ને કઈ રીતે ફોન આવે તો મારી મધર મને મૂકીને જતી રહેતી તો એ પૂછે કે તારા છોકરાનું શું? તો કે મારા છોકરાને રાખવાવાળો ઉપર છે, પણ મારા એક છોકરા માટે કરીને મારા જે ચાર છોકરાઓ ત્યાં મરવા જાય છે એને હું નહીં મરવા દઉં, એને હું નહીં કપાવવા દઉં. તો બસ એ જ માના આશીર્વાદથી અને એના કારણથી મારું એક જ ધ્યેય છે કે મારા પોતાનું જો વિચારીશ કે હું મરી જઈશ તો પછી શું થશે, તો એ વિચારમાં બીજા જીવન હું નહીં મરવા દઉં. એટલે જ્યાં સુધી મારા શરીરમાં તાકાત છે, જ્યાં સુધી અમારા સ્ટાફમાં છોકરાનો સપોર્ટ છે, ત્યાં સુધી અમે અમદાવાદમાં કોઈ બી અમારા પ્રિમાઇસીસમાં ગુજરાતમાં ક્યાંય અમે કોઈ બી ગેરકાયદેસર કતલ થતા જીવન અમે નહીં થવા દઈએ. અને સંપૂર્ણપણે જ્યાં સુધી આના પર ચોક્કસ કાયદો નહીં આવે ત્યાં સુધી અમે એને લડત આપતા.